સ્વાગત છે। વડોદરા શહેરના શાણી કરજિયા રોડ ખાતેથી મળી આવેલ મૃતદેહ મામલે પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા। મિત્રએ કર્યું મિત્રનું ખૂન। વડોદરા શહેરના શાણી કરજિયા પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડ નજીકથી મૃતદેહ મળી આવવાના મામલે એસીપી ડીજે ચાવડાએ આપ્યું મોટું નિવેદન। પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક ગરનાળા પોલીસ ચોકી પાછળના ગેંડા ફળિયાનો હોવાનું બહાર આવ્યું છે। મૃતક હનીફ શેખ હોવાની માહિતી પણ સપાટી પર આવી છે। ત્યારે છાણી પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને ઝડપી પાડ્યા। ઝાકીર શેખ નામના આરોપીને હનીફે ઉછીના 60,000 આપ્યા હતા। ત્યારે નાણાંની લેવડ દેવડના મામલે હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। હનીફ અને ઝાકીર બંને ખાસ મિત્ર હતા। હત્યાના ગુનામાં ઝડપાયા પિતા ઝાકીર, પુત્ર હુસૈન અને પુત્રનો મિત્ર ફયાઝ। આરોપીઓ પિતા પુત્ર એક જ ફળિયામાં રહે છે, જ્યારે આરોપી ફયાઝ છાણીમાં રહે છે। ત્યારે હનીફ શેખ હાથીખાનામાં નાસ્તાની લારી ધરાવે છે। આરોપી ઝાકીર ઇલેક્ટ્રિશિયન છે। પુત્ર અને પુત્રનો મિત્ર ખાનગી કંપનીમાં નોકરી કરે છે। ત્યારે મૃતકના ગળામાંથી સોનાની ચેન અને હાથમાંથી સોનાની વીંટી પણ ગાયબ હતી। મૃતકના ભાઈએ આરોપીઓ વિરુદ્ધ છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। ત્યારે છાણી પોલીસે આરોપીઓ વિરુદ્ધ લૂંટ અને મર્ડરનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આજરોજ બપોરના 1 વાગ્યાના અરસામાં છાણી કરચિયા રોડ ઉપર એક ખેતર છે, જ્યાં એમના માલિક આતિશભાઈ અમીન છે। એમણે પોલીસને જાણ કરેલી કે એક લાશ એમના ખેતરમાં પડેલ છે। એ લાશની વિઝિટ છાણી પોલીસે તાત્કાલિક કરતા લાશના ગળાના ભાગે એને તીક્ષ્ણ ઈજા થયેલી હતી અને આજુબાજુમાં લોહી પણ પડેલું હતું। કેમ કે ખૂનની ઘટના સીધી દેખાતી હોય, પોલીસે આ મરનાર કોણ છે એ દિશામાં તપાસ હાથ ધરેલી અને એવામાં પોલીસને માહિતી મળેલી કે ભાઈ આ મરણ જનાર વ્યક્તિ એ વડોદરા શહેર હાથીખાનાનો મોહમ્મદ હનીફ શેખ છે અને એ પોતે ત્યાં નાસ્તાની લારી ધરાવે છે। તો એના ભાઈ તાત્કાલિક છાણી પોલીસનો સંપર્ક કરેલો અને એ ગઈકાલ સાંજથી એમના ભાઈને શોધી રહેલ છે અને એ મળતા નહોતા। તેથી છાણી પોલીસ સ્ટેશને આ બાબતે વધુ પૂછપરછ કરી ખૂનનો ગુનો રજીસ્ટર કરેલ છે। એમના ભાઈ એટલે મરણ જનાર મોહમ્મદ હનીફ શેખના ભાઈ મોહમ્મદ રફીક શેખે ગુનો રજીસ્ટર કરાયેલો છે। એમની ફરિયાદમાં પ્રાથમિક માહિતી એવી મળેલી છે કે મરણ જનાર હનીફ શેખ અને એમના મિત્ર છે કે જેનું નામ ઝાકીર શેખ છે, એમને પૈસાની લેતી દેતી બાબતે સંબંધો હતા અને આ મરણ જનારે પૈસા આપેલા 50,000 થી 60,000 જેવી રકમ, અને એ પૈસા અવારનવાર આરોપી તરફથી માગણી થતી હતી અને જેના ભાગરૂપે આ ખૂનની ઘટના થયેલી છે। આ ખૂનમાં આરોપી તરીકે ઝાકીર શેખ, એનો પુત્ર હુસૈન શેખ મળેલા છે। વધુ પૂછપરછમાં એવી પણ માહિતી મળેલી છે કે ભાઈ હુસૈને એના મિત્ર એવા ફયાઝ મલેકને બી આમાં મદદગારી કરેલ છે। ફયાઝ જે છે એ છાણીનો વતની છે અને બાકીના જે બાપ બેટા જે બંને હાથીખાનાના વતની છે। તો એકંદરે 3 જણાની પોલીસે રાઉન્ડઅપ હાલ જ કરેલ છે, એમની પૂછપરછ ચાલુ છે। ફરિયાદીનું વિશેષમાં પણ કહેવું છે કે પૈસાની લેતી દેતી સિવાય પણ આ જે મરણ જનાર છે એના હાથમાં અને ગળામાં સોનાની વીંટી અને ચેન પણ હતા, જે હાલ એમના બોડી પર નથી। તો એમણે વિશેષમાં આ લૂંટી ગયા મતલબની બી ફરિયાદ નોંધાયેલી છે। તો પોલીસ આ દિશામાં પણ તપાસ હાથ ધરેલ છે, એટલે લૂંટ વિથ ખૂનનો ગુનો રજીસ્ટર કરેલ છે અને 3 જણા મોહમ્મદ ઝાકીર શેખ, એનો પુત્ર હુસૈન શેખ અને ત્રીજો હુસૈન શેખનો મિત્ર ફયાઝ મલિક, આ ત્રણેયની પોલીસે રાઉન્ડઅપ કરેલ છે અને લૂંટમાં જે મુદ્દામાં ગયેલ છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। સાહેબ, ઝાકીર અને આજે મરણ પામ્યા છે એ બંને મિત્ર હતા? બિલકુલ, 8 વર્ષથી અમને સંબંધ છે। બંને હાથીખાના વિસ્તારમાં સાથે રહે છે અને મિત્રો પણ હોતા અને થોડી પૈસાની જરૂરિયાત હોવાથી અમણે પૈસા પણ લીધેલ હતા અને પૈસાની લેનદેનમાં પણ આ ઘટના ઘટેલ છે। મર્ડરને કઈ રીતે અંજામ આપ્યો છે? આમાં અમને સ્થળ ઉપરથી એક ચાકુ મળેલ છે, એ સિવાય મરણ જનારના ચપ્પલ મળેલ છે અને એક મોટરસાઇકલ પણ મળી છે। આ મોટરસાઇકલ જે છે એ આ ભોગ બનનાર જે મૃત્યુ પામ્યું છે એમનું છે।
ચપ્પુ જે છે એમાં લોહીના નિશાનો હતા. આ 3 જણા જે મેં નામ બતાવ્યા એ 3 જણાએ ભેગા મળ્યા અને પહેલાં તો વાતચીતો કરી અને વાતચીતનો અંજામ પૈસાની લેતી દેતીનો સુખદ નહીં આવતા મારી જવાનું નક્કી કરેલું અને જેના ભાગરૂપે પેલા 2 જણાએ પકડી રાખેલા અને એક જગ્યાએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારેલું એવું પ્રાથમિક પૂછપરછ ભરનાર જે વ્યક્તિ છે તેને બોલાવવામાં આવેલો છે જગ્યા પર. બિલકુલ સાચી વાત છે. આ એટલા માટે જ પોલીસે 120(b)ની કલમ આમાં ઉમેરેલી છે ફરિયાદીની ફરિયાદ આધારે, કારણ કે મરનારને આ કામના આરોપીઓએ બોલાવેલો છે. જે ઝાકીર શેખ છે એનો પુત્ર હુસેન શેખ એ ઓલરેડી ત્યાં એના મિત્ર ફયાઝ મલેક સાથે ત્યાં પહોંચી ગયેલો. આ 2 ત્યાં પહોંચી ગયા બાદ એના પિતા જે આરોપી મુખ્ય આરોપી જે છે ઝાકીર શેખે એમણે ફોન કરી આ મરનારને ત્યાં બોલાવેલો અને પછી ઘટનાને અંજામ આપ્યો છે, જેથી ગુનાહિત કાવતરું સ્પષ્ટ થાય છે. ફરિયાદનો શું રોલ છે આમાં? ફયાઝ મૂળ આ ઝાકીર શેખના પુત્ર હુસેનનો મિત્ર છે. હુસેન અને ફયાઝ બંને સાથે અહીંયા છાણી નજીક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને મિત્રતા હોવાના કારણે બંને એક સાથે આ ઘટનામાં સાથે ગયા અને એડવાન્સમાં ગયા. અગાઉ જે આરોપી પકડાય છે અગાઉ ક્રિમિનલ હિસ્ટ્રી જાણવા ક્રિમિનલ હિસ્ટ્રી અમે લોકલ પોલીસ એટલે કે પાણીગેટ પોલીસ અને ત્યાં જે સિટી પોલીસને પૂછી રહેલ છે. હમણાં 2 કલાક પહેલાંની જે આ ઘટના છે તેમ છતાં બી અમે અમારી રીતે બધી તપાસ હાથ ધરીશું કેટલા ગુના રજીસ્ટર થયેલા છે અને તે મુજબ આગળની કાયદેસર કાર્યવાહી કરીશું. કોઈ વ્યાજ બાબતની કોઈ ઘટના હોય એવું કંઈ સામે એ બી અમે જોઈ રહ્યા છીએ કે કારણ કે રકમ 61,000 જેવી છે અને આ 2 વર્ષનો સમયગાળો છે, તો આ સમયગાળા દરમિયાન આણે કેટલા રૂપિયા મરનારને ચૂકવ્યા છે એ પણ તપાસ પોલીસ કરી રહી છે.
Thank you.